વિટામિન B12 આજે ઉનાળામાં ઘણા દર્દીઓ એવા આવે છે કે સાહેબ મને સાંજે બહુ થાક લાગે છે, પગના તળિયા એ બહુ વળે છે, પગની પિંડીઓ બહુ દુખે છે. તો આ માટે શું કારણ હશે? તો સર્વપ્રથમ તો જોઈએ, મોટા ભાગે આ કારણ B12ના લક્ષણોમાં જોવા મળે છે. જ્યારે B12ની આપણા શરીરમાં ઉણપ થતી હોય છે ત્યારે આ લક્ષણો થતા હોય છે. B12ને લીધે લોહીના ટકા પણ ઘટે છે. RBC એટલે કે રાતાકણ આપણે જે કહીએ છીએ તેનું નિર્માણ પણ B12 કરે છે. શરીરના ચેતાતંત્રને પૂરતું પોષણ પણ વિટામિન B12 જ આપે છે. આથી B12 આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. B12 જ્યારે ઘટતું હોય ત્યારે કેવો ખોરાક લઈ શકાય? સૌપ્રથમ તો ગાયનું દૂધ, આ ઉપરાંત દૂધ આધારિત બનાવટો બધી લઈ શકાય. સોયાબીન લઈ શકાય. અલગ અલગ પ્રકારના અંકુરિત થયેલા સ્પ્રાઉટ આપણે જે કહીએ છીએ તે પણ લઈ શકીએ છીએ. દાળ લઈ શકીએ છીએ. સિઝનલ ફ્રૂટ લઈ શકીએ છીએ, જેમ કે નારંગી, બ્લૂબેરી, લીલા શાકભાજી, મશરૂમ, એ બધા આપણે લઈ શકીએ છીએ. હવે આ ઉપરાંત આરો વોટરને બદલે જો સામાન્ય પાણીને ગરમ કરીને વાપરવામાં આવે તે પણ ખૂબ સારું રહે છે. આયુર્વેદ મુજબ B12નું લેવલ આપણા શરીરમાં વધારવું હોય તો શું કરી શકીએ? સૌ પ્રથમ તો આપણે આપણું પાચન સુધારવું જરૂરી છે. જો પાચન સુધારીએ તો આપણા આંતરડામાં ખોરાકનું શોષણ સારી રીતે થાય, આપણા આંતરડામાંથી B12 વધુ શોષાય, તો એ મુજબ આહાર વિહારથી B12નું લેવલ વધી શકે છે. આયુર્વેદ મુજબ B12ની સારવારમાં આપણે શું શું લઈ શકીએ છીએ? ચ્યવનપ્રાશ લઈ શકીએ છીએ, આમલકી રસાયણ લઈ શકીએ છીએ, ત્રિફલા લઈ શકીએ છીએ, અશ્વગંધા શતાવરી લઈ શકીએ છીએ. આ ઉપરાંત સપ્તામૃત લોહ જેવા અનેક ઔષધિઓ લઈ શકાય છે. એલોપેથિક સારવાર મુજબ B12ની સારવાર શું છે? એલોપેથી સારવાર મુજબ B12ની સારવાર માટે આપણે અનેક ટાઈપના ઇન્જેક્શન, જેમ કે મિથાઇલકોબાલ એમાઇન અને સાઇનોકોબાલ એમાઇન, બે પ્રકારના ઇન્જેક્શન તથા ટેબ્લેટ્સ અવેલેબલ છે, જે આપણે સરળતાથી મળી શકે છે, જે લઈ શકાય છે. પરંતુ યોગ્ય ડૉક્ટરની દેખરેખ મુજબ લેવી એ વધુ હિતાવહ છે.